નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન ગુરુકુલના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમારું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે ધોરણ 8 પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ભાગ 3માં સિંચાઈ અને નીંદણ વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ સિંચાઈ વિશે જાણીશું. સિંચાઈ તો નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક મુજબ, જમીન મુજબ અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. સિંચાઈની જરૂરિયાત તો વિદ્યાર્થી મિત્રો, આપણને પરીક્ષામાં એવો કોઈ પ્રશ્ન પૂછાય કે સિંચાઈની કેમ જરૂરી છે, તો તેના જવાબમાં આપણે આટલા મુદ્દા લખી શકીએ. તો વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે અને વનસ્પતિના વૃદ્ધિ તેમજ વિકાસ માટે પાણીનું વિશેષ મહત્વ હોય છે. તેમને માટે પાણી આવશ્યક છે, કારણ કે બીજનું અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી. પાણી પાકને ઠંડી તેમજ ગરમ હવાથી રક્ષણ આપે છે અને સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું આવશ્યક છે. હવે સિંચાઈના સ્ત્રોત એટલે કઈ કઈ જગ્યાએથી આપણે પાણી મેળવી શકીએ છીએ, તો કૂવાઓ, બોર કૂવાઓ, તળાવો, સરોવર, નદીઓ, બંધ, નહેરો વગેરે સિંચાઈના સ્ત્રોત છે. હવે સિંચાઈની પરંપરાગત પદ્ધતિઓ. આ પદ્ધતિઓમાં ઢોર અથવા મજૂર ઉપયોગી બને છે, તેથી આ પદ્ધતિઓ સસ્તી છે પરંતુ ઓછી કાર્યક્ષમ છે. એમાં પ્રથમ પદ્ધતિ છે મોટ, જેને ગરગડીયુક્ત વ્યવસ્થા પણ કહેવામાં આવે છે, જેની આકૃતિ તમને સ્ક્રીન ઉપર દર્શાવેલ છે. બીજી પદ્ધતિ છે ચેન પંપ, જેની આકૃતિ તમને સ્ક્રીન ઉપર દર્શાવેલ છે. ત્રીજી પદ્ધતિ છે ઢેકલી, જેની આકૃતિ તમને સ્ક્રીન ઉપર દર્શાવેલ છે. અને ચોથી પદ્ધતિ છેरहेટ, જે બળદ દ્વારા કરવામાં આવે છે, તેની આકૃતિ પણ તમને સ્ક્રીન ઉપર દર્શાવેલ છે. પાણીને ઉપર ખેંચવા માટે સામાન્ય રીતે હાલ પંપનો ઉપયોગ કરવામાં આવે છે. આ પંપ ચલાવવા માટે ડીઝલ, બાયોગેસ, વિદ્યુત ઉર્જા તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ આધુનિક સિંચાઈ પદ્ધતિઓ. સિંચાઈની આધુનિક પદ્ધતિઓ દ્વારા આપણે પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરી શકીએ છીએ, એટલે કે પાણીની વધારે સારી રીતે બચત કરી શકીએ છીએ. એમાં આવે છે ફુવારા પદ્ધતિ. તો આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે. આ પદ્ધતિ જ્યાં પાણી પૂરતી માત્રામાં પ્રાપ્ય હોતું નથી, એટલે કે જ્યાં પાણીની અછત હોય છે, ત્યાં ઉપયોગમાં લેવામાં આવે છે. ફુવારા પદ્ધતિ ઘાસવાળી જમીન, કોફીના વાવેતર અને કેટલાક અન્ય પાક માટે ખૂબ ઉપયોગી છે. ફુવારા પદ્ધતિ માટેની આકૃતિ તમને સ્ક્રીન ઉપર દર્શાવેલ છે. હવે બીજું છે ટપક પદ્ધતિ. આ પદ્ધતિમાં પાણી ટીપે ટીપે સીધું જ છોડના મૂળની નજીક પડે છે. ફળાઉ વનસ્પતિઓ, બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં પાણીનો બિલકુલ વ્યય થતો નથી. આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારોમાં એક વરદાન રૂપ છે. હવે આપણે નીંદણ વિશે જાણીશું. સૌપ્રથમ નીંદણની વ્યાખ્યા. તો ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આવા અનૈચ્છિક બિનજરૂરી છોડને નીંદણ કહે છે. નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહેવામાં આવે છે. નિંદામણ કેમ આવશ્યક છે? તો કારણ કે નીંદણ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિ પર અસર કરે છે. આ ઉપરાંત કેટલાક નીંદણ લણણીમાં પણ વિક્ષેપ ઊભો કરે છે તથા મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી હોઈ શકે છે. નીંદણને દૂર કરવાની પદ્ધતિઓ. પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નીંદણ જડમૂળથી દૂર કરી તેનો નાશ કરવામાં આવે છે. તેમજ સમયાંતરે નીંદણને જમીન નજીકથી હાથ વડે કાપવામાં કે મૂળ સહિત ઉખેડવામાં આવે છે. આ કાર્ય ખુરપીની મદદથી કરવામાં આવે છે. નીંદણને જડમૂળથી દૂર કરવા માટે વાવણિયાનો પણ ઉપયોગ થાય છે. નીંદણનાશકો. નીંદણને કેટલાક રસાયણોની મદદથી નિયંત્રિત કરવામાં આવે છે, જેને નીંદણનાશકો કહે છે. જેમ કે 2,4-D એ નીંદણનાશકનું ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. હવે આગળનું જે આપણે ભાગ 4માં જોઈશું. જય હિન્દ, જય ભારત.